જય માતાજી મિત્રો, હું આજે આવી ગયો છું કનાળા ગામમાં. ત્યાં ભટેશ્વરી માતાજીનું મંદિર ત્યાં આવેલું છે. મિત્રો તમને આજે હું દર્શન કરાવીશ અને ત્યાં સુંદર જે જગ્યા હશે તમને ભટેશ્વરી માતાજીને તો તમને બતાવીશ આજે. ચલો મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભટેશ્વરી માતાજીના મંદિરે. ત્યાં હાલ નવું મંદિરનું નિર્માણનું કામકાજ ચાલુ છે. તો ચલો મિત્રો તમને હું માતાજીના દર્શન કરાવવાનો અંદર જઈને. મિત્રો આ છે માં ભટેશ્વરીમાં. લો મિત્રો તમે આ દર્શન કરી લો. મિત્રો તમે માતાજીના દર્શન કરી લીધા હશે તો ચલો તમને હું બહારનો દ્રશ્ય બતાવું કે કેવું લોકેશન છે અહીંયાનું. તો મિત્રો તમે અહીંયાનો નજારો તમે જોઈ લીધો હશે. અહીંયાનો હાલ ગરમીના લીધે આ ઝાડવો વાળો બધું સુકાઈ ગયો છે મિત્રો. એટલે હાલ તમને નજારામાં કોઈ મજા આવી નહીં હોય, બરાબર. તો તમે અહીંયા તમે જ્યારે ચોમાસામાં જ્યારે બી તમે આવો અહીંયા તો અહીંયા નજારો ખૂબ જ સુંદર હોય છે અને સ્વર્ગ જેવું લાગે છે અહીંયા. તો તમે જરૂરથી ચોમાસામાં વિઝિટ તમે કરજો અને માતાજીના દર્શન બી કરવા તમે આવજો. તો મિત્રો ભટેશ્વરી માતાજીના ગામમાં ખૂબ જ ચમત્કાર થયેલા છે મિત્રો. એમાંથી હું તમને એક ચમત્કાર તમને હું બતાવું. ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો આ પથ્થર અહીંયા જોઈન્ટ હતો. વીજળી ચોમાસાના કારણે અહીંયા વીજળીના કારણે અહીંયા પથ્થર નીચે પડી ગયો હતો. અહીંયા માતાજીની એવી દયાથી કે અહીંયા પથ્થર અહીંયા સ્થિર થઈ ગયો છે. અને પથ્થર અહીંયા સ્થિર ના થયો હોત તો નીચે ગામડું વસેલું છે અમારે, તો અહીંયા પડી જત તો એના ઘર બી છે, ઘર તબાહ કરી નાખે. ઘર તબાહ કરી નાખે જો જીવ બી કોઈના ગુમાવી શકે. કે જેથી કરી માતાજીની ખૂબ દયાથી અહીંયા પથ્થર અહીંયા સ્થિર રહી ગયો છે. તો મિત્રો મારો આ પહેલો વ્લોગ હતો. આ વિડીયો અંદર મારાથી કોઈ ભૂલથી કોઈ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય માતાજી મિત્રો.